છોટાઉદેપુર જિલ્લામાં તલાટી મંડળ દ્વારા મહેસૂલી કામગીરી બંધ કરવા અંગે થયેલ આદેશની જાણ કરતો પત્ર અધિક કલેક્ટરને સુપરત કરાયો. આજરોજ છોટાઉદેપુર તાલુકા તલાટી મંડળ દ્વારા તથા બોડેલી તાલુકા મંડળ દ્વારા ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ અને જિલ્લા મંડળ દ્વારા મહેસૂલી કામગીરી બંધ કરવા અંગે થયેલ આદેશની જાણ કરતો પત્ર અધિક કલેક્ટર કચેરી ખાતે તથા અન્ય વિભાગીય કચેરીઓ ખાતે આપવામાં આવ્યો. આ પત્રમાં જણાવ્યું છે કે ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રી દ્વારા પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ ઉપરાંત મહેસૂલ વિભાગ તથા અન્ય વિભાગોની કામગીરી પણ તલાટી કમ મંત્રી દ્વારા જ કરવામાં આવે છે. તલાટી કમ મંત્રી માટે સ્પષ્ટ અને સુવ્યવસ્થિત જોબ ચાર્ટ ન હોવાથી તેમના પર અસંગત તથા અતિરિક્ત કામગીરીનો બોજો સતત વધી રહ્યો છે, જેના પરિણામે પંચાયત અને ગ્રામ વિકાસની મૂળભૂત કામગીરી ઉપર પ્રતિકૂળ અસર થઈ રહી છે. જે અંગે ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા નામ સરકારમાં તલાટી કમ મંત્રીઓના જોબ ચાર્ટ બાબતે અવારનવાર લેખિતમાં રજૂઆતો કરેલ છે અને આ બાબતે સરકારશ્રી દ્વારા કમિટીની રચના પણ થયેલ છે. આમ છતાં સરકારશ્રી દ્વારા મહેસૂલ વિભાગની કામગીરી તેમજ પંચાયત તથા ગ્રામ વિકાસની કામગીરી બાબતે અલગ કરવા માટે જોબ ચાર્ટ નક્કી ન થઈ શકતા ગુજરાત તલાટી કમ મંત્રી મહામંડળના આદેશથી પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયની તમામ વિભાગોની કામગીરી સદંતર બંધ કરવા જણાવવામાં આવ્યું છે. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર. આજ રોજ ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા તેમજ છોટાઉદેપુર તલાટી મહામંડળ દ્વારા આપવામાં આવેલ આદેશ અનુસાર બોડેલી તલાટી તાલુકા મંડળ દ્વારા તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદાર સાહેબ શ્રી બોડેલીને આવેદન પત્ર આપવામાં આવેલ છે. કઈ બાબતમાં? મહેસૂલી કામગીરી બંધ કરેલ છે. 22/8/2022 ના રોજ હડતાલના થયેલ સમાધાન આધારે પણ આજ સુધી સરકારશ્રી દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવેલ ન હોય મહેસૂલી કામગીરી જ્યાં સુધી ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ તેમજ છોટાઉદેપુર તલાટી મહામંડળ દ્વારા કોઈ આદેશ ન થાય ત્યાં સુધી બોડેલી તાલુકાના તમામ તલાટીએ મહેસૂલી કામગીરી બંધ કરેલી છે. સ્મિતા પટેલ. આજે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા સરકારશ્રીને વારંવાર મહેસૂલી કામગીરી તથા અન્ય બીજા વિભાગની કામગીરી બાબતે લેખિત તથા મૌખિક રજૂઆત કરતા સરકારશ્રી દ્વારા મહેસૂલી અને પંચાયત તલાટીનો જોબ ચાર્ટ અલગ કરેલ ના હોવાથી રાજ્ય મંડળના આદેશ મુજબ આજરોજ અમે કલેક્ટર સાહેબશ્રીને મહેસૂલી જોબ ચાર્ટ બાબતે આવેદન આપેલ છે. સરકારશ્રી દ્વારા જે જોબ ચાર્ટ અલગ કરવામાં આવેલ નથી, તો જ્યાં સુધી આ જોબ ચાર્ટ અલગ કરવામાં ના આવે ત્યાં સુધી મહેસૂલી કામગીરી નમૂના નંબર 1 થી 18 કામગીરી પંચાયત તલાટી દ્વારા બહિષ્કાર કરવામાં આવેલ છે. એનું આવેદન આપવા માટે આજે મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી છોટાઉદેપુરને અમે ઉપસ્થિત રહેલા હતા.